એ બીજું હા આવી ગયો હવાર હું પધાર્યા છો એ થોરે સપ્તાહ બેહે છે ને તો બધા ફાળો દે છે તે બધા મને કે રાજુ બાપા તમારી શેરીમાં તમે ઉઘરાવી લેજો તે બધાએ હવ ને યથાશક્તિ પ્રમાણે દીધું તારે જે દેવું હોય ઈ બોલી જા દઈશ ને આશીર્વાદ દઈશ ને આવીને આશીર્વાદ દઈ જાય કે આવા નવા ગામમાં ધર્મના કામ થઈને સપ્તાહ બેહાયરા કરો બાકી બીજું કાંઈ છે નહીં પૈસા કાંઈ તમારા બધા હાટું ભેગા કર્યા છે ઉડાયડા રાખો પૈસા મારા હાટું ભેગો કરું છું બધું હાસું છે બીજું તું એકલો માણા આટલો રૂપિયો 2-5 હજાર રૂપિયા દેત કાંઈ તારે ખોટ ન થાવે એમ તો એકલી સૈતે હું વાયર ના પીસ મારે રૂપિયા નહીં જોઈ જાતી જિંદગી આ રૂપિયામાં જ રાજ કરવાનું છે હો આ હારું ન લાગે બીજું ભલે તું લોભ કર બધું કરી ધર્માદામાં થોડીક મોર રહેતી હોય ને તો ગામને હારું લાગે એટલે કે લખાણ એવું થઈ ગયું છે કે બધાયને ધર્માદો કરવો ઈચ્છા મુજબ ધર્માદો થાય મારે ધર્માદો નથી કરવાનો મારે તો હજી મોજશોખ કરવાની છે મોજશોખ કરવા હાટુ પૈસા ભેગા કરું છું બીજું તું ગામની આંખે સડી ગઈ છો તે મારે ક્યાં ગામમાં ગગાવરાવા જાવું કેમ કે મારે કોઈ છે ને ઠાલી ડોહીની ઠાઠે દીવો હમણાં કુતરાના લાડવા કર્યા આખા ગામે પાલી પાલી ઘઉં દીધા તારે ન્યા છોકરા માંગવા આવ્યા તે છોકરાને ઉધડા લીધા તે મેં એકે પાલી ઘઉં નો દીધા એમાં હું ગામના કુતરા ભૂખા મરી ગયા હે બીજું આ હારું નથી લાગતું હો તો હારું લાગે તો આવો નો લાગે તો ક્યાં તમને માના હમ દઈસી કે આયા ટોસાવ હા કર ભેગું છે એટલે બધુંય પડ્યું રહેશે એ પૈડું રે ને તો તું ખોદીન ખાઈ જા દે પૈડું રે તો પૈડું હેનું રે કોઈ વાહે નહીં રેવા દવ જો ગયા પેલા તો મજા કરીને જિંદગીનો જલસો કરીને બધું પૂરું કરીને જાઈશ આંધરીના પેટની દેખાતું નથી કા ડોહી આલી આવે છે મારી નાખવીશ મને ભટકાડ થઈશો કેટલાક છો ગામમાં આવા રેટિયા ઢોર જેવા ઢાંઢા જેવડી થઈ હજી આમાં તારો બાપ તારું હક પણ ગોતે કોણ લઈ જાય તમારા જેવા ધડા વૈના નાવને થઈ ગયું તમારું હવે હા તો તમારી ઝીબડીને ડાબલામાં રાખો ગામ આખું તમારું સાંભળતો હોય તો હું નહીં સાંભળું કહી દઉં છું આખો દી રૂમાડા જ લેતી હોય આ ક્યાં ગઈ તી આમ મારી ઓઠડી ફાડી નાખી બોલ મને પાડીને કેમણી મરી તી આમ રૂમાડા લેવા આમ જાઉં છું મારા ઘરે આમ ક્યાં મરી તી અમારા બગીચામાં જામફળ આવ્યા છે ને લેવા ગઈ તી ઠીક તે રખડસ નકરા ગામમાં રૂમાડા લેસ કે કામકાજ શીખવાડે તારી માએ કામ કરસ કે નહીં કાઈ મારે કામ વાળ્યું ઘરમાં કામ કરે છે તમને યાદ નથી લાગતું હા તારી માય કામા કૂટી કેમ કે તારો બાપ પૈસા ભખલાવા કરે આલ્યો પૈસા તારી માં કામ વાળ્યું સુકવે એમાં તમારે હેની પંચાયત પાછો બદલાયો લાગેસ એ મારે 6 મહિના થાય ને એટલે મોબાઈલ બદલાવા જોઈ હા તારો બાપ બુદ્ધિ વગરનો પૈસા દીધા કરે આમ નો ઉડાડવાના હોય પૈસા માણાના પેટનો થવાય હવે તમે છે ને આમ રાખો ને તો સારી વાત છે બહુ તમારો લવારો હાંભળો હો મે કા હું કા આ જો અમે બગીચામાં વાવ્યું છે ને ઈ તો ખાઈ હકી છી અમે વેચાતો લઈને ખાવું પડે તો અમે ખાઈ હકી છી પણ તમે હારું ખાઈ નથી હકતા અહીંયા વેચાતું દૂધ લેવું પડે તો ચા વગરના રહ્યો હો કેના હાટુ ભેગું કરો મને તો ઈ નથી સમજાતું છે કોઈ આગળ પાછળ એટલે હું ભૂખી મરું હું શાક રોટલા ખાઉં છું મારો સમય આવે તેની ચાઇનીઝ પંજાબી ખાઈશ તેની કાજુ બદામના પકવાન ખાઈશ હવે આ માથું આખું ધોરું થઈ ગયું તો સમય નો આવ્યો તો કેદી સમય આવશે હજી 20 વર્ષ પછી હજી આવશે હજી તો હાસી જિંદગી વીજળીની જીવવાની બાકી છે જિંદગી જીવીને બતાવી મજા માણીને બતાવી દુનિયા જોતી રહે હજી તો હું ભેગું કરું છું બાકી મને મનગમતું ભેગું થઈ જાય પછી ગામ જોહે કે જિંદગી હું જીવી ગઈ હું જોહે ગામ આ ડોહીએ કોઈ જૂનાગઢ જોયું નથી અને હજી મોટી ની પૂરું થાતું નથી વાતું આનું આખું ગામ જોવે હે લોભડીના પેટની લે કા બીજું કાકી હા બોલ કેમ છે હારું છે આ જીવું જ છું તે ક્યાં ખરા મધાના તડકાના ઉપડા છો સાવ પાદરની ઓલી બાજુ આવા તડકાનું વાડીએ કામ છે મજૂરનું એટલે કેવા દઉં છું કે ભાઈ કાલ પમદી કામે આવો એટલે કામ મારું પૂરું થાય પૈસા લઈ ગયા સગાવ અને મારા દીકરા રજા રાખીને બેઠા આ ખરે બપોરે મારે દોડવું પડ્યું બોલ ખરા મદાના તડકાનું જાવું છે તો માણસ હે તો રિક્ષા કરી લે બીજું કાકી તમે જિંદગી નહીં જીવી હાકો
અમે જો કેવી જિંદગી જીવી વિચાર કરો તમે. કેવી? હપ્તે ગાડીઓ છોડાવી લેશી, હપ્તા ભર્યા રાખવાનું, બાકી આમ મોજ કરવાની, તડકો ન લાગવો જોઈએ. એવી રીતે જિંદગી જીવવાની કાકી, પૈસા ભેગા નહીં આવે. તઈ ઈ બધું મારે તારી પાસેથી હિસાબ સમજવાનો હું ભેગું આવશે. હું હવે ગાલા વેલી નો થામાને ને આટલા કામમાં પૈસા બગાડાય, પૈસા વેડફી ન ખાય. હજી જિંદગી જીવવાની મારે બાકી છે. છેલ્લે મારે પૈસા કામમાં લેવાના, એટલે નથી વેડફતી. અને તમે તાજે તાજુ આજ પૈસા આવ્યા હવારમાં તો બપોર પછી વાપરા, બપોર પછી આવ્યા તો હાંજે વાપરા. એમાં તારો કાકો તમને બધાને મોઢે સડાવ્યા અને બબે ત્રણ ત્રણ ગાડીઓ હપ્તે લીધી, પછી હપ્તા ભર્યા કરો, ઉપાધિઓ કર્યા કરો. મારે છે કાઈ ઉપાધિ? લીલા લેર છે કલેજું હોવું જોઈએ એના માટે. કલેજા હવે એવા કલેજાના હું ભજીયા બનાવીને ખાવા છે. આમ જો બીજું કાકી, ગાડી હોય ને તો તમારી સેફટી રે. થાહે દીકરા થાહે. તમારી પાસે કઈ ગાડી છે? ઇનોવા ફોર્ચ્યુનર. એનાથી ઊંચી એક આવે ફોર્ચ્યુનર થી? આવે ને 10-15 કરોડ ની આવે. કઈ આવે? મર્સિડીઝ. મર્સિડીઝ ની માં આવે ને ઈ લઈને બતાવી. પણ હજી મારો સમય આવશે દીકરા. હજી તો ભેગું કરું એકવાર. મારી ગણતરી પ્રમાણે ભેગું થાય ને મર્સિડીઝ ની માં લઈને બતાવીશ. અને પછી કઈક જો વીજળિયા હવે પૈસા વાપરા અને હવે જિંદગી જીવી. બાકી તમે ભર્યા કરો હપ્તા. હજી ફોર્ચ્યુનર નો હપ્તો ભરાણો હોય તો બીજે દી ઇનોવા નો આવી જાય, ઈ ભરાણો હોય તો મકાન નો આવી જાય, ઈ ભરાણો હોય તો ઓફિસ નો આવી જાય. હપ્તા ભરવામાં તમે તમારા કાકાની જિંદગી પૂરી કરાવી દેહો. હા નહીં જીવી આ કે હા. હજી કે મારો સમય આવશે, પણ કેદી સમય આવશે? 60 વર્ષ ને તો થઈ ડોહી. એ ભાઈ આ ક્યાં જઈ આવી? એ વાડીએ ગઈ તી. માંડવી કાલ વેચી નાખીને પાલો પડ્યો તો સમજો. તી પાલો ભારીની ગણતરી વેચી નાખ્યો. તી માથે ઊભું રહેવું પડે ને. કેટલી ભારીઓ બાંધીને લઈ ગયા હું ખબર બેન. અટાણે તો પૈ પાઈનો હિસાબ કરવો પડે. એ વિશ્વાસ વગરની હાવ કંજૂસ. હવે ઈ તો એની રીતે પાલો ભરે, ભારીઓ બાંધીને વયા જાય. ન્યા માથે હું ટરવરવાની જરૂર હોય. પાસ ભારી વધારે ભરી ગયા હોય તો મારા તો દાય ને પૈસા પાસ ભારીના. હવે બૈરી તારી પાસ ભારી માણા ટ્રેક્ટર મોઢે ગૌશાળામાં પાલો દેશે અને આ પાસ ભારીમાં જીવ નાખ્યો. એટલે હું ગૌશાળામાં દઈ દેવા હાટુ આ મે મહેનત કરી છે, આ જમીન ટકાડી છે, આ મોલેપ ઊભી કરી છે. ગૌશાળામાં હુંય દઈ દઈશ. ઘઉં વાવવાના છે, ઘઉંનું પરાળ થાય મારે ગૌશાળામાં જ ઓણ દેવાનું છે. મેં નક્કી કર્યું છે. મન નથી સાંભળતું કે તે કોઈ દી પાસ આંગળીએ ડોહીમાં તે કોઈ દી પૂન કર્યું? કરીશ. હજી મારે હે ને કમાવાનું છે. પૂન કરવાનો વારો વાહે છે. જે દી એમ થાય ને કમાઈ લીધું પછી બે આયથે ડબલ દાન કરવાની સૌ. અને આ હું તારો વેહ છે. આમ તો જો આ ગોઠણ બરોબર તારા લુગડા તે આ સીમમાં જાય તો આ પાણામાં ઢહણાય લુગડા તૂટી નો જાય. ઉછા પહેરવાના હોય, વેડફી નો નખાય. પૈસા એટલે ગાભામાં નાખવાના. ભગવાને કેટલું દીધું છે માણી લ્યો. માણો છો તમે એટલે તો વ્યાજે ગોતવા નીકળો છો. મૈણા કરો ને ગોયતા કરો. કે હાંભરું કે વિદુડીએ એક વાલની વારી ઉસીની માગી ભેગું કરું છું. અરે વ્યાજે લઈ કે ગમે એમ લઈ, ક્યાં વ્યાજવાળા મારી નાખે છે. આમ જો આ મારું જો ને તારું જો. ભલે અમે મીડિયમ માણા રહ્યા. આમ જો 12 મહિનામાં તો 12 તો હાડિયું લઉં છું. કેટલી? 12. અને બીજું તો નોખું આવે છે દિવાળી. ઘરે જોઈ જા હે કેટલું મે વસ્તુ લીધી. દેખાડી પણ તમે છે ને રોજનું વેડફો છો. બીજી કાઈ ગતિ નથી. જરૂર પડે તે ફાફા મારો છો. અને હું બધું તમારું જોઈને જ શીખી છું કે આમ વેડફાઈ નહીં. આમ જો ભેગું કરું છું અને હજી મારો સમય વયો નથી ગયો વાપરવાનો. એકવાર મને મનગમતી વસ્તુ ભેગી થઈ જવા દ્યો, પછી દુનિયાને જીવીને દેખાડી. અને તું તો જો 12 મહિને 12 હાડીને હું ગામની બજારમાં 200 હાડી પહેરીને દેખાડી કે જો વીજળીએ મોંઘા માયલા લુગડા પહેર્યા, ઘરેણા પહેર્યા, બધું દેખાડી. પણ સમય આવે તઈએ. બાકી તમે માગો ભીખ ને પેરો ઓઢો ને મજા કરો. અને આમ જો પાછી વઈ આ બધું તું કરી લેશ ને તારો ઢોલઈ વાગી જાહે. ઢોલ વાગે તો આવજે. ઢોલ વાગે તે ટીટોડા લેવા વેખરી ની તો આવી સચ. એક નંબર ની
કંજૂસના પેટની બાઈ છે આ. કા બીજું કાકી હેના સોપડા વિખર. કાઈ નહીં, જો ગાડીના કાગળિયા જોતો તો કે પીયુસી પૂરી થઈ ગઈ, વીમો પૂરો થઈ ગયો, હવે બધું કરાવવું તો પડશે ને. તમારી જિંદગી જ વીમામાં પૂરી થઈ જવાની છે. થોડું કાંઈ મગજ હાલે છે ક્યાંય? મગજ તો હારો જ હાલે છે. શું કરે? આખો દી પૈસા કમાવ, ફેરા મારું, 1500 રૂપિયા થાય તો એ ભેગા કરી અને મારા મા બાપ ને એમ જો બસ બાંધીને અને હરિદ્વાર ભેગા કરી દીધા. 4 ધામની જાત્રા કરાવી. જાત્રા હે તો 4 ધામની જાત્રા કરાવી. હે હા, પછી તારું કાંઈ વિચાર્યું કે તારી પાસે કાંઈ રહ્યું? ઈ જાત્રા ગયા, તારી પાસે શું છે? તારા મા બાપ તો બુદ્ધિ વગરના, તુંય તાયણો વેલો થડે ગયો, કાંઈક ભેગું કરાય. વર્ષો થયા ઈ ના ઈ ઓયડામાં રહે છે, કેમ કે તારા મા બાપને તો ફરવું ગમે. હવે જાત્રા કરીને ક્યાં એને જાવું? તું ઘરમાં સારું મકાન બનાવીને અને ન્યા રહેવાય ને, રામના નામ ન્યા લીધા હોય તો નામ ફળે, પણ રખડવું હે. તને તરનો મેળો હોય ત્યાં ભરાય? લીલી પરકમમાં રખડવા જાય? દુવાર કે જાહે ઉતાહણીએ? 8 નાક દુવારા જાહે રખડવામાં જિંદગી કાઢી નાખી. કાંઈ ભેગું ન કર્યું, કાંઈ ભેગું ન કર્યું. અને બીજું કાકી, તમે મારા મા બાપ નું કયો છો તો તમે શું ભેગું કર્યું ઈ કયો તો. ઈ દીકરાઓ આખા ગામને ખબર છે વીજળી હું ભેગું કર્યું ને વીજળી હજી હું ભેગું કરે છે. ઈ તો દેખાય, સેલે દેખાય વીજળી હું ભેગું કર્યું છે. હા, ઈ તો વઈ જાય તો દેખાય. કાઈ નહીં ભેગું આવે, કાઈ ભેગું નહીં આવે. પૈસાના બંડલ છે ને ઈ એમ નામ હાડી જાય. એ નહીં હડે આશા રાખો માં. તમને તો એવી જ આશા છે કે વીજળી મરી જાય ને પૈસા અમે વાપરશું. દીકરાઓ હું જ વાપરી. આમ જો તારા મા બાપ તો ખાલી 4 ધામની જાત્રાએ ગયા, વીજળી તો આખા વર્લ્ડની જાત્રા કરશે. પ્લેનમાં બેસશે ને હેલિકોપ્ટરમાં ફરશે, પણ કહીએ મારો સમય આવશે તઈએ જો ભેગું કરી લીધું ને હજી થોડુંક ભેગું થઈ જાય ને પછી હાસી જિંદગી જીવીને મજા માણીને હું તમને દેખાડી. હા, જોઈશું, અમે જોતા જ રહીશું. અમે તો જોઈશું પણ તમે નહીં જોયા. આમ જો રાજુ બાપા, મેં તો એક દી માર છોડીને હાહુને ઠેકીને કહી દીધું તો ભાઈ ઉસાનીસી થાતી ની કાઈ. બરોબર? મારી છોડીને તારા ઘરમાં તારા છોકરાએ રે વરાવી છે, વેસી નથી નાખી. હા એ પાયલ, હું તને ચોખ્ખા શબ્દોમાં કહું છું, જાજી માથાકૂટ ન કરાય. આપણે હગામાં હગું હોય અને આપણે આમાં ભૂંડા લાગી. આપણે કાંઈ વીજળીની જેમ થોડું છે કે નાવા નકર નિસવા કાંઈ નહીં. હા રાજુ બાપા, ઈ તમારી વાત મુદાની. મન મહિનો દી પેલા વાડી કેડે ભેગી થઈ. મેં દલી કી બાજુ તો કે પાલન ટ્રેક્ટર આવ્યું છે કે ને માથે ઊભું રહેવું પડે ને કે નેન કે ભારીઓ આઘા પાછી કર નાખે તો લે. તને નથી ખબર? કઈ ખબર નથી તને? શેની વરી? એ પાલાનું ટ્રેક્ટર આવ્યું હતું ને તે ટ્રેક્ટર માથે ચડી હા અને પડી અને માંદી પડી છે. 15 દી થયા, દવા લેવા નથી જાતી. કાયલું એની ખબર કાઢવા ગયો ને હા? તો ઓલા હડકાયા કૂતરાને જેમ મને સોટી. ખોટા રૂપિયા બગડી જાય. આ રૂપિયા ક્યાં નાખશે? અને રાજુ બાપા તમે એનો વેહ જોવો, મોહતા જેવો એનો હાડલો, અધે ટંગડી જેવો, અને નહીં પોયતામાં વરોટ, નહીં એના માથામાં વરોટ. મેં કીધું એલી આ તારે ક્યાં માથે બાંધી જાવું છે? આવી જિંદગી ભલા માણા જીવાય. તો મને ઉધડી લીધી. મન કે આ તમે વેડફો, તમે વાપરો, તમને કઈ કદર નથી. આ બધુંય તમે જોવો તો ખરા, હું બધુંય ભેગું કરી લઈશ પછી હું કરીશ. એ જો હવે વીજળી સમજતી હોય ને તો એને પૈસા હવે ક્યાંક ધર્માદામાં વાપરવા જોઈએ. કેટલો રૂપિયો ભેગો કર્યો છે, કેવડો ઘરમાં દર દાગીનો, કેટલા ગામના ખેતર વેસાતા લઈ લીધા. હવે ઈ ક્યાંક થોડું ઘણું દાન પુન કરે ને તો એને આડું આવે. ક્યાંક ટ્રસ્ટ હાલતું હોય ત્યાં 2-5 લાખ રૂપિયા દઈને એનો ફોટો નખાવે. નો નખાવે? હા, આ ગામમાં નિહાળ થશે તો એકાદો રૂમ નખાવે તો એનું નામ ન થઈ જાય? ઓલી એવડી કમથી ઓલી તકતી આવે હા. એમાં નામ ન આવે. પણ ન કરે. આવા અભાગ્યા જીવને ધર્મ કરવાની ખબર ન પડે. અને રાજુ બાપા, હા. આવા અભાગ્યા જીવ હોય ને એના જટ ઘડીકમાં જીવ જાય નહીં હો. એ જીવ તો કેમ ફટાક્યાની જેમ વયો જાય છે હા. ખબર એ નહીં રહી ને, બધું પડ્યું રહેશે. એ તો પૈડું તો રહેવાનું જ છે. આની વાહે મને એમ છે કઈક ટ્રસ્ટમાં જાહે ને કા કોક લઈ જાહે. હા જોઈજો ને તમે. હે હા હવે ઈ ગઈ તેલ લેવા. આપણે કાઈ કોઈની વાત કરવી નથી અને પોહાય એમ કરે
મારે હમણાં છોકરા નિહાયરેથી આવશે. હા અને ખોટી આઘા પાછી શું કરવી? ના રે ના, અને આપણને ક્યાં એવી ટેવ છે? હા અને હું તો જો ભગવાનનું નામ લઉં, કોઈની ખોટી વાત ન કરું. કરાય જ નહીં રાજુ બાપા, કરાય જ નહીં. ખોટા કરમના પોટલા બાંધવા એના પાપ ઉતરે ને આપણને સડે. તો હાલો હાલો, તમારે તો ઓમ નિવૃત્ત માણસ છો એટલે ઉપાધિ નથી. હા મારે તો હવે તું જઈશ, સવારે બીજો કોક આવશે. એમ તમારે તો હાંજ જ પાડવી હોય ને. હો કાઈ વાંધો નહીં, હાલો તે કોક દીક ચા પીવા આવજો. હા. હા. સાચી વાત છે હો, કોઈની નિંદા ન કરાય, કોઈનું ખોદાય નહીં. જો ભાઈ કોકની ખોટી નિંદા કરો ને તો દુખી થાવ. એ ડોશી ઊભી થા. તમે કોણ છો? એમ રાજા એમ. આયા કેમ આવ્યા છો? અરે તને લેવા આવ્યો છો, તારો સમય હવે પૂરો થઈ ગયો. અરે એમ કઈ સમય પૂરો થઈ જાય? હજી તો મારે જિંદગી જીવવાની બાકી છે. મેં આખી જિંદગી ભેગું કર્યું છે, હજી મેં જીવનનું કોઈ દી સુખ માણ્યું નથી. હવે જ મારે હાસું જીવન જીવવાનું છે. આ પૈસા ભેગા કર્યા ઈ મારે વાપરવાના છે. ઈ જી ભેગું કર્યું એમાં કાઈ નો હાલે. તારો સમય પૂરો થઈ ગયો એટલે તારે આવવું જ પડશે. ના ના, એમ હું નહીં આવું. એમ તમે કયો એમ નો હાલે, હું નહીં આવું. હજી તો મારે બાળ મોજશોખ કરવાની છે. મારે દુનિયાને કરી દેખાડવાનું છે કે આ વીજળીએ જિંદગી જીવી. ત્યાં સુધી હું નહીં આવું. સીધી રીતે આવેશ કે હું મારી રીતે લઈ જાઉં? ના, બે હાથ જોડીને તમને વિનંતી કરું કે તમે વયા જાવ અહીંથી. મને મારી જિંદગી જીવી લેવા દ્યો, મને મારા સપના પૂરા કરી લેવા દ્યો. પછી જો એકવાર મારા સપના પૂરા થઈ જાય ને પછી હું રાજી ખુશીથી તમારી હારે હાલી નીકળીશ. પણ અબ ઘડીએ મને રહેવા દ્યો. એમાં કાઈ નહીં હાલે, આવવું પડશે એટલે આવવું જ પડશે. અરે રે, મારો સમય પૂરો થઈ ગયો. પૂરો થઈ ગયો, મારે આવવું પડશે. આવવું જ પડશે, માલશે જ નહીં. કાઈ વાંધો નહીં યમરાજા, તમે કયો છો તો આવવા તૈયાર છું. કેમ કે તમારી પાસે અમારા જેવા કારા માથાના માનવીઓનું કોઈ દી હાયલું નથી ને હાલશે નહીં. પણ એક વિનંતી કરું બે હાથ જોડીને, મારી ઉપર થોડીક દયા ખાવ. અરે મળતા માણાની તો માણા ઈચ્છા પૂરી કરે છે. તમે તો એમ છો તો મારી સેલી એક ઈચ્છા પૂરી થવા દેહો. બોલો તમારી શું ઈચ્છા હે? મારે તમારી પાસેથી બે ઘડીનો સમય જોઈશે. ઈ સમયમાં મારે મારું કામ કરવું છે. અરે ડોશી, તે આખી જિંદગીમાં કાઈ નો કરી આઈગી, તો આ બે ઘડીમાં તું શું સાબિત કરી બતાવીશ? અરે યમરાજ, આ છેલ્લી બે ઘડીની અંદર હું સમાજને સંદેશો દેવા માંગુ છું કે હું કાઈ નથી કરી શકી, તમે કાઈ કરી દાદો. હું આ સંસારને એમ કહેવા માંગુ છું કે જાણી લ્યો જીવનને એકવાર જાણી લ્યો. અરે ભલા માણા, માણી લ્યો આ મનુષ્ય અવતાર એકવાર આવ્યો છે, એને માણી લ્યો. આજ મને વેમ હતો કે નાનપણનું નાણું ભેગું કરીશ તો ઘટપણમાં કામ આવશે. પણ હાસી સમજણ તો હવે પડી કે નાનપણનું નાણું ને ઘટપણમાં કામ આવે ઈ પૈસા નહીં, કર્મ. નાનપણમાં કર્મ કરી તો ઘટપણમાં આડા આવે, એ આજ મને ખબર પડી. એટલે કહું છું કે આજ ભેગું કરો છો ને એનો આનંદ આજ માણી લ્યો અને કાલની વાટ ન જોતા. કેમ કે કાલ કોઈએ જોયું નથી. મેં ભૂલ કરી એવી કોઈ કરતા નહીં. કેમ કે અંતે મારું કમાણેલું મને કામ નું આવ્યું. બસ યમરાજ, આટલું જ મારે આ જગતને સંદેશા રૂપે કહેવાનું હતું. હાલો બાપા હાલો, હવે હું તમારી હારે આવવા તૈયાર છું. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિદોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચાવડિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચાવડિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ